शाह, प्रमुख भारतीय जनता पार्टी वडोदरा शहर, श्री सुनील भाई सोलंकी, महामंत्री वडोदरा शहर અને સાથે વડોદરા અને વડોદરાની આસપાસના 27 થી વધારે અને ગુજરાત રાજ્યના લીડિંગ એસોસિએશનના પ્રતિનિધિઓ આપ સૌને સહૃદય ખરા દિલથી અને સંગઠનની ભાવનાથી વીસીસીઆઈ આવકારે છે। પ્રોગ્રામ આપણો છે, આવકાર આપણો જ છે। આવો પ્રોગ્રામની શરૂઆત કરીએ। વાત અને વિચાર આ બે વસ્તુનો સમન્વય થાય ત્યારે આવો એક સુભગ સમન્વય થાય। અને હા, ચોક્કસ સૌથી સારી વાત એ હોય કે સંગઠનના પદાધિકારીઓ એમના વ્યસ્ત આટલા શેડ્યુલમાં સંગઠનની વાત કરવા કે સંગઠન વતી એમનું ઋણ ચૂકવવા આપણી વચ્ચે છે। ખરેખર એમનો સહૃદય સ્વીકાર કરીએ છીએ અને એમનો ઋણ પણ સ્વીકાર કરીએ છીએ। કાર્યક્રમની શરૂઆત થોડું મોડું થયું છે એટલે એક જે પણ સાલ અને મોમેન્ટોથી જે ડિગ્નિટરીઝનું સન્માન કરવાનું છે, તો જે પણ એસોસિએશનના પ્રતિનિધિ અહીંયા હાજર હોય દરેક ડિગ્નિટરીઝને એક વિનંતી છે કે કાં તો પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરી દે કાં સાયલન્ટ કરી દે। જે પણ એસોસિએશનના નામ બોલું છું એમાંથી બે હોદ્દેદાર આવશે। એક હોદ્દેદાર બુકેથી એમનું સ્વાગત કરશે, એક હોદ્દેદાર એમને શાલ અર્પણ કરશે। ત્યારબાદ મોમેન્ટો જે આપવાનો છે એ મોમેન્ટો માટે એક્સક્લુઝિવલી જે પ્રેસિડેન્ટ જે એસોસિએશનમાંથી આવ્યા છે એ લોકો આગળ આવશે અને ત્રણેય સન્માનીય વ્યક્તિઓનું સન્માન કરશે। બીટા સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, ક્રેડાઈ, એફજીઆઈ, એફઆઈએ, નંદેશ્રી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, સાવલી જીઆઈડી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, વીસીસીઆઈ અને વાઘોડિયા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓને અહીંયા આવવા વિનંતી કરું છું। બે પ્રતિનિધિઓ આવી જશે અહીંયા।
આપણે જ્યારે પણ એમની પાસે જતા હોઈએ છીએ કોઈક ને કોઈક એક્સપેક્ટેશન કાં તો કોઈક ને કોઈક ડિમાન્ડ લઈને જતા હોઈએ છીએ. વાત બંને તરફે હોવી જોઈએ. વડોદરા શહેરના મહામંત્રી સુનિલભાઈને વિનંતી કરીશ કે પ્રસંગો ઉચિત અને આપણી પણ વાત વડોદરા શહેરની વાત મૂકવા આપ આવશો. શ્રી સુનિલભાઈ. ડાયસ પર વિરાજમાન આપણા નવનિયુક્ત ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, એવી જ રીતે અમે નવનિયુક્ત તરીકે હવે બોલતા નથી, એટલે 1.5 મહિનો થયો છે અમારી ટીમને, એવા અમારા વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર શ્રી વિજયભાઈ શાહ, બીસીસીઆઈના સૌ ટીમના મેમ્બરો, આપ સૌ અલગ અલગ એસોસિએશનના ઉપસ્થિત રહેલા ભાઈઓ બહેનો, મારી શરૂઆત આમ જોવા જવું તો પરિચય મારો આપતા આપતા મેં કંઈ વધારે બીજું ના બોલો તો સારું, હિમાંશુભાઈ. પણ મારી શરૂઆત જ્યારે હું મેયર બન્યો હતો ત્યારે સૌથી પહેલું મારું સન્માન બીસીસીઆઈના આ જ હોલની અંદર સૌથી પહેલું મારું સન્માન થયું. આમ તો એની પહેલા હું પહેલી વાર ચૂંટણી લડ્યો તે વખતે હારી ગયો હતો, બીજી વાર લડ્યો ત્યારે મેયર થયો. બહુ વધારે ખાસ અનુભવ નહીં, પણ સંઘની શાખાઓમાં એલઆઈસીનું કામ કરતો હતો એટલે લોકો સાથે વાત કેવી રીતે કરવી એટલું આપણને આવડે. બાકીની બધું શીખવાડ્યું કે આવી તમારી બધી ટીમ હોય એ લોકોએ બોલાવ્યા, બધે સન્માન કર્યું અને જ્યાં બોલવાનો મોકો મળ્યો ત્યાં એ લોકો બોલવા માટે મને કહેતા હતા. એ વખતે આપણે બધા સાથે પરિચય થયો. પણ અમારી નિયુક્તિને 1.5 મહિનો થયો છે. આમ તો અમે રાજકીય ફિલ્ડમાં ઘણા સમયથી છે. વડોદરા શહેરની અંદર વર્તમાન સમયમાં છેલ્લા 1 વર્ષથી કોરોના કાળમાં એવું જરૂરી નથી કે સરકાર જ બધી જગ્યાએ પહોંચી છે કે પક્ષ જ બધી જગ્યાએ પહોંચ્યા છે, પણ આપ જેવા લોકોથી પણ અસંખ્ય એવા કુટુંબોને જેમને રોજની અંદર રોજબરોજની જરૂરિયાતમાં જે રાશન હોય અથવા બાકીની અન્ય ચીજ વસ્તુઓ હોય, આપ સૌ એસોસિએશનના લોકોએ એ કોરોના કાળ દરમિયાન જે જરૂરિયાતવાળા લોકો છે બધા જ લોકોને મદદ કરી છે. એ માટે હું આપ સૌનો ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું, કેમ કે આપ જેવા લોકો વડોદરા શહેરની અંદર જે પ્રકારે સેવાઓ આપો છો, અને વર્તમાનમાં એટલું હું કહીશ કે કોઈ પણ એવો સમય અમે જોયો નથી કે વડોદરા શહેર ભાજપને અથવા કોઈ પણ એવા સામાજિક કામમાં આપની જરૂરિયાત હોય ને આપણે ના પાડી હોય એવો એક પણ વાર પ્રસંગ બન્યો નથી. વડોદરા શહેરની કોઈ પણ એવી સમસ્યા હોય, વડોદરા શહેરની અંદર કોઈ પણ એવી આપત્તિ આવી હોય અને જ્યારે અમારે જરૂરિયાત પડી છે ત્યારે આપ સૌ મિત્રોએ અમારી સાથે પડખે રહીને અમને યોગ્ય સમયે યોગ્ય મદદ આપ શ્રીઓએ કરી છે. વર્તમાન અમારી ટીમ જે પ્રકારે કામ કરી રહી છે તેમાં ઘણા લોકોને એવું થયું કે ટીમનું કામ સંગઠનનું હોય છે. આમ તો અમારે કામ લેવાનું પાર્ટીના કાર્યકર્તાઓ સાથે, પબ્લિક ડિલિંગનું કામ છે એ ચૂંટણીના સમયે અમે કરતા હોઈએ છીએ ઘરે ઘરે જઈ, પણ જે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તે લોકો પબ્લિક સાથે વધારે કનેક્ટ હોય છે. પણ નવનિયુક્ત અમારા ડોક્ટર આપ સૌ જાણો છો કે હિન્દુ બ્લડ બેંક, બાકીની બધી એનજીઓ સાથે, આપણી વૈષ્ણવ બધી જે સંસ્થાઓ છે તેમની સાથે, વિવાહીઓ સાથે, અલગ અલગ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખૂબ એનો અનુભવ છે. ભાર્ગવભાઈની વાત કરું તો તેઓ પણ સંઘની અંદર અમારી જ્યારે નવી નવી શરૂઆત થઈ હતી કાકલીબાગમાં, તો એ વિભાગ કાર્યવાહ હતા, હું નગર સહકાર્યવાહ હતો કાકલીબાગમાં, એટલે તે વખતે પણ મને એમની સાથે કામ કરવાનો મોકો મળ્યો હતો. અને પછી ભારતીય જનતા પાર્ટીમાં અમારી જવાબદારી આવી તે વખતે તેઓ સંઘર્ષ પ્રાંતનું કામ સંભાળતા હતા. તો જ્યારે અમારી ટીમ નવી આવી છે ત્યારે 1.5 મહિનામાં વડોદરા શહેરના ડોક્ટર હોય, વકીલો હોય, આપ જેવા એસોસિએશનના બધા પ્રતિનિધિ મંડળના લોકો હોય, સીએ હોય, સામાજિક પ્રતિનિધિઓ હોય, ધાર્મિક સંગઠનના બધા આગેવાનો હોય, તમામ લોકોને મળવાનું મારે થયું છે. જે પ્રકારે હિમાંશુભાઈએ કહ્યું કે વડોદરા શહેરની ઓળખ ન્યાય મંદિરની કોર્ટ 2018 ની અંદર જ્યારે દિવાળીપુરામાં ગઈ ત્યારે
સ્વાભાવિક છે કે અમારો વિચાર એવો આવ્યો કે આટલી સુંદર ઇમારત હોય, વર્ષો જૂની વિરાસત હોય અને જો કામ ના લાગે અથવા એનો ઉપયોગ આપણે ના કરીએ તો એ સારું ના કહેવાય. અમને વિચાર આવ્યો, અમે અમારા સાંસદ તથા ધારાસભ્યશ્રીઓને લઈને ત્યાં ગયા અને આપણી જે આ જૂની ઇમારત છે, જે ખૂબ જૂની ઇમારત છે અને બધા જ લોકો જાણે છે કે ન્યાય મંદિર ત્યાં જે રીતે વકીલ જે મિત્રો હશે એને ખબર છે કે વર્ષો સુધી ત્યાં કોર્ટ ચાલી, કોર્ટ પછી 2 વર્ષ બંધ રહી ગયા અને અમે જ્યારે પ્રતિનિધિ મંડળ સાથે જાડેજા સાહેબને મળવા ગયા તેમણે તરત કહ્યું કે આપ આખું વડોદરા લઈને આવ્યા છો તો મારે આ કામ કરવું જ પડશે. એટલે એક અથાગ પ્રયત્ન અને એક અભિગમ આપણા મહાનગરના અધ્યક્ષનો છે કે બધાને સાથે લઈને ચાલવું અને વડોદરા શહેરના જે પ્રશ્નો છે કે વડોદરા શહેરની જે કોઈ સમસ્યાઓ છે એની માટે સંગઠન પણ એની અંદર સહાયરૂપ બને તે માટેના પ્રયત્નો અમારી ટીમના છે. અને આ બધા લોકો જોયું હશે કે 3 દિવસ પહેલા ન્યાય મંદિરની ઇમારતને સિટી મ્યુઝિયમ તરીકે કલેક્ટરશ્રીને અર્પણ કરી એ બિલ્ડિંગ ચાલી અને હવે કોર્પોરેશનને અર્પણ કર્યા બાદ એ કામ શરૂ થશે. મૂળ અમારો ભાવ એવો છે કે સંગઠનના લોકોએ વડોદરા શહેરના લોકોની જે જરૂરિયાત છે, વડોદરા શહેરના લોકોને જે પડતી મુશ્કેલીઓ છે એની અંદર પૂરક બનીને ચૂંટાયેલા જે લોકો છે એ લોકોની સાથે કડીનું કેવી રીતે થવાય એ જ અમારી ટીમનો ગોલ છે. બાકી સંગઠનના લોકોનો ભાવ સામાન્યતઃ એવો હોય છે કે અમારે પાર્ટી ચલાવવાની, કાર્યકર્તાઓની સાથે રહેવાનું, બાકીનું કામ બધા ચૂંટાયેલા લોકો જુએ. પણ અમે અમારો અભિગમ થોડો બદલ્યો છે. પાર્ટીના કાર્યકર્તાઓ સાથે, પાર્ટી સાથે કામ તો કરવાના જ છે, પણ સાથે સાથે આપ જેવા લોકો જે વર્ષોથી વડોદરા શહેરની અંદર કોઈ પણ જાતની અપેક્ષા વગર જે સેવાઓ આપો છો અને તે સ્વયંભૂ છે, તમને કહેવું પડતું હોતું નથી. મેં ઘણી જગ્યાએ હિમાંશુભાઈ, જનેન્દ્રભાઈ કે આપણા બેઠા છે મિત્રો બધા જ લોકોને જોયા છે કે કોઈ પણ આપત્તિ હોય, કોઈ પણ એવી સમસ્યા હોય અથવા કોઈ પણ એવી અમે તમને કહેલી કોઈ વાત હોય એમાં આપ શ્રીઓએ ગમે ત્યારે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર અમારી પડખે રહીને શહેરના એક નાગરિક તરીકે, સંસ્કારી નગરી આપણી જે વડોદરા ગણાય છે એના એક નાગરિક તરીકે તમે અમને જે સહયોગ આપ્યો છે એ બદલ હું આપનો આભારી વ્યક્ત કરું છું. આપણે આજે જે સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે, આમ તો ઘણી ખરી સાલ હિમાંશુભાઈએ પહેરાવડાવી દીધી છે કે બહાર લાગતો હતો, પણ હિમાંશુભાઈનો હંમેશા એમની ટીમનો એક ખૂબ એપ્રોચ સારો રહ્યો છે કે વડોદરા શહેરના જેટલા આવા નવનિયુક્ત લોકો છે અને જે લોકો વડોદરા શહેર માટે કંઈ કરવા માંગે છે, તમારી સમસ્યા એવી કંઈ નહીં હોય, તમને તમારી અંદર એવા કેટલાય લોકો છે કે જેને વડોદરા એક સારું દેખાય, વડોદરાનું નામ રહે અને વડોદરા માટે આ બધા લોકો જાણો છો કે વડોદરામાં કોઈ પણ આઈએએસ અધિકારી આવે, નિવૃત્ત થઈ જાય તો તમે જોશો 1 વર્ષ પછીનું ઘર અહીં જોવા મળશે. આપણું આ વડોદરા આવું છે. એટલે વડોદરાની અંદર રહેલો માણસ એ ડ્યુટી તરીકે ડ્યુટીની પોતાની ફરજ બજાવતા આવતો હોય છે, પણ પછી એને વડોદરા છોડવાનું મન થતું નથી. એવું આપણું આ વડોદરા છે અને વડોદરા એટલા માટે છે કે આપ જેવા સૌ બધા લોકો છો અને એના કારણથી વડોદરા જે રીતે આગળ વધી રહ્યું છે એમાં હજુ પણ આગળના સમયમાં આપ આ જ સહયોગ આપીને અમારી સાથે ખભે ખભા મિલાવીને આપ આગળ વધશો એવી અમે અપેક્ષા પણ રાખીએ છીએ. અમારી ટીમ ભાજપ જે નવનિયુક્ત છે, અમારા પ્રદેશના મહામંત્રી તરીકે ભાર્ગવભાઈ છે, અમને ખૂબ સારું એક પ્રેરણા પણ મળી રહી છે અને મળતી રહેશે. અને મૂળ અમે જે રીતે વડોદરા શહેરને આગળ લઈ જવા માંગીએ છીએ, પાર્ટી તો ખરી, અમે વડોદરા શહેરને જે આગળ લઈ જવા માંગીએ છીએ એમાં આપણે બધા જ લોકો પોતાનો કોલર ઊંચો કરીને એવું કહી શકીએ કે આ અમારું વડોદરા છે અને આ વડોદરાના સંસ્કારી નગરના નગરજનો છે, એવું કંઈક અમે કરીને બતાવીશું. એટલું જ કહીને મારી વાતને વિરામ કરું છું. આપણે જે અમારું સન્માન કર્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર સુરેશભાઈ. આપ સદૈવ વડોદરા શહેરની જનતાની સાથે અને સહૃદયી મિત્રો સાથે આપ હંમેશા એક સામાન્ય જનગણ તરીકે અમારી સાથે ખભે ખભા મિલાવીને આપ પણ એ જ રીતે ઉભા રહો છો. ખૂબ ખૂબ આભાર. ટીમ વડોદરા બીજેપી ના સફળ સુકાની એમને શું ઉપમા આપી એ પણ કદાચ શબ્દ નાના પડે એવા ડોક્ટર વિજયભાઈની વાત આજે કહેતા હું કદાચ નહીં રોકાઈ શકું. GIDC ના અમુક પ્રોબ્લેમ લઈ અને અમે જ્યારે એમની પાસે ગયા હતા
બપોરે 1:30 વાગે અમે એમને રજૂઆત કરી છે કે ડોક્ટર સાહેબે અમને 1 વાગે બોલાયા, 1:30 વાગે અમારી વાત પતે છે અને 4 વાગે મ્યુનિસિપલ કમિશનરની કેબિનમાં અમને બોલાવીને મ્યુનિસિપલ કમિશનર સાહેબને એવી અમને વિનંતી કરી કે સાહેબ અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે બધા કામો છે એ તમારી સહીથી થાય અને આની ક્રેડિટ તમને મળે. વાત બહુ મોટી છે પણ જે રીતે અંદર મૂકી હતી એ બહુ અદ્ભુત વાત, બહુ અદ્ભુત. અને એમનો જે સપોર્ટ છે એ ખરેખર આપણી માટે તો જેમ ગાડીમાં પેટ્રોલ અને ડીઝલ ભરીએ એવી એમની વાત કે રજૂઆત જે છે અને જે પુશઅપ કરે છે એ ખરેખર ઇન્જન પૂરું પાડે છે. એવા બાહોશ નીડર વડોદરા શહેર ભાજપના પ્રમુખ શ્રી ડોક્ટર વિજયભાઈને વિનંતી કરીશ કે તેઓ પણ અમને ગાઈડ કરે. શ્રી વિજયભાઈ. વડોદરા શહેરના સબ એસોસિએશનના માધ્યમથી આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. તે પ્રસંગે ઉપસ્થિત અમારા સૌના માર્ગદર્શક વડોદરા શહેરના પનોતા પુત્ર અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર પ્રદેશના અમારા મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, વડોદરા શહેરના પૂર્વ મેયર અને મારા સાથી મહામંત્રી શ્રી સુનિલભાઈ સોલંકી અને જે એસોસિએશન દ્વારા મારું સન્માન થયું છે એ સૌ એસોસિએશન પ્રમુખ, સેક્રેટરી અને અન્ય સૌ આમંત્રિત ભાઈઓ. અધ્યક્ષ બન્યા પછી આ પહેલી વાર એવું મંચ છે કે જે મંચમાં જેને અમને આમંત્રણ આપ્યું હોય એના માટેની ખુરશી ના મોટા ભાગની જગ્યા અમે જયારે જઈએ ને તો અમારી આગળ પાછળ એટલે અમારી સાઈડ ઉપર 2, 4, 5 લોકો બેઠેલા હોય. હિમાંશુ આજે અહીંયા બેઠા છે અને ખાલી અમારા 3 જણનું સન્માન કર્યું છે અને સન્માન કરવા વાળા ખાલી 3 લોકોની ખુરશી એમને સ્ટેજ ઉપર રાખી છે. એમને જે વિચાર આવ્યો છે ને વિચાર માટે અભિનંદન. હિમાંશુભાઈ જાણે છે, કુશળ સંગઠન છે એને ખબર છે અમારી ખુરશી મૂકો તો બાજુમાં એફજીઆઈ ની મૂકવી પડે, બીસીસીઆઈ પછી એફજીઆઈ આવે, પછી એના પછી આની ખુરશી મૂકવી પડે તો સામે તો કોઈ બેસનારા બાકી જ ના રહે. પીએમએ ને મૂકવી પડે, એક્ઝિટ ને મૂકવી પડે, સીજીએસટી ને મૂકવી પડે. એના કરતા આ 3 જણને સામે બેસાડીએ અને આપણે બધા જ આ બાજુ બેસીએ એટલે સરસ મજાનો કાર્યક્રમનું આયોજન થાય. એટલે આપણું સંગઠનમાં અમને એવું લાગે છે કે અમારે બી હિમાંશુ પાસે શીખવું પડે. જે લોકો આજે ઉપસ્થિત છે તે લોકો વડોદરા શહેર માટે, મધ્ય ગુજરાત માટે બહુ જ મહત્વના લોકો છે. રાજ્યનું બજેટ 1.25 લાખ કરોડ રૂપિયા હોય અને મને એવી ખાતરી છે કે તમે જે ઇન્ડસ્ટ્રીઝને રિપ્રેઝન્ટ કરો છો એનું ટોટલ ટર્નઓવર કદાચ 50, 60, 70 હજાર કરોડ રૂપિયાની આસપાસ છે. બીસીસીઆઈ છે, એફજીઆઈ છે, અન્ય જેટલા ઓર્ગેનાઇઝેશન્સ આજે અહીંયા હાજર છે એ લોકો સમગ્ર વર્ષ દરમિયાનમાં 50, 60 હજાર કરોડ રૂપિયાનું એન્યુઅલ ટર્નઓવર ધરાવતા છે. અને વડોદરા શહેરમાં 1 લાખથી વધારે લોકો એવા છે કે જે તમારા ઉપર નિર્ભર હશે, જેનું એમ્પ્લોયમેન્ટ આપવાનું કામ તમારા સૌના માધ્યમથી થતું હોય. ત્યારે વડોદરા શહેરના સૌ શ્રેષ્ઠીઓને અમે હૃદયપૂર્વક આ વડોદરા શહેરના વિકાસની યાત્રામાં આવકારીએ છીએ. અમારા માટે ગૌરવની બાબત છે કે આપ જેવા શ્રેષ્ઠીઓ જેઓ ખરેખર સમાજના પથદર્શક થઈ શકે તેવા છે અને જેઓ સમાજના માટે બહુ મોટું નજરાણું છે એ લોકો આજે અહીંયા આ હોલમાં ઉપસ્થિત છે. બીસીસીઆઈએ એક પ્રશ્નની રજૂઆત કરી. અમારા માનનીય પ્રદેશના અધ્યક્ષ CR પાટીલજી વડોદરામાં આવ્યા હતા. સૂર્યા પેલેસ ખાતે અમે શ્રેષ્ઠોની મિટિંગ બોલાવી અને એમાં બીસીસીઆઈ એક પ્રશ્નની રજૂઆત કરી, ગ્રેડઈએ બીજા પ્રશ્નની રજૂઆત કરી અને અમે સંકલ્પ કરેલો કે સંગઠનમાં અમે છીએ અને અમારું કામ છે સમાજના પ્રશ્નોને સરકાર પાસે મૂકવાના અને સરકારની યોજનાઓ કે સમાજ સુધી લઈ જવાની. આપ સૌને જાણીને નવાઈ થાય કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી 350 થી વધારે અલગ અલગ પ્રકારની વિવિધ યોજનાઓ જે સરકાર અમલમાં મૂકી છે, પરંતુ એનો લાભ બહુ ઓછા લોકો લેતા હોય છે અને બહુ જ ઓછા લોકોને એવી ખબર હોય છે કે આવી યોજનાઓનો લાભ આપણને મળી શકે. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અમારા કાર્યાલયમાં
અમે પ્રકલ્પ શરૂ કર્યો છે, જેમાં યોજનાઓની માહિતી મળે, યોજનાઓ માટેની અરજી પણ અમારા કાર્યાલય ખાતેથી થાય, યોજનાઓ માટેના જરૂરી સરકારી દસ્તાવેજો પણ અમારા કાર્યાલયના માર્ગદર્શન હેઠળ સરકારી ઓફિસમાંથી આપણે લાવી શકીએ અને સમગ્ર રીતે વડોદરા શહેરના મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા ખાસ કરીને લોકો એમને આ બધી યોજનાઓનો લાભ. તો જે પ્રકારનું આયોજન અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની યોજનાઓ કરી રહ્યા છે લોકો સુધી પહોંચાડવા, એમાં અમારે માટે તમે એક બહુ જ મોટી કડીરૂપ બની શકો તેમ છો, કારણ કે તમારે ત્યાં કામ કરનારા કર્મચારી, એ કર્મચારીઓના બાળકોને શિક્ષણ માટેની યોજના હોય, કર્મચારીઓના સાથી માટેની સ્વરોજગાર અથવા આત્મનિર્ભર માટેની યોજના હોય, મા કાર્ડ હોય, અમૃતમ કાર્ડ હોય, પ્રધાનમંત્રીની આયુષ્યમાન કાર્ડ હોય, આવા અલગ અલગ પ્રકારના જે રાજ્ય સરકારની યોજનાઓ છે એ આપ સૌના માધ્યમથી અમે આપના કર્મચારીઓ અને એમના કુટુંબને આ યોજનાનો લાભ મળે એવી અમારી લાગણી છે. અને હિમાંશુભાઈ અને આપ સૌ એસોસિએશનની સાથે અલગથી મીટિંગ કરીને પણ અમારો પ્રયત્ન રહેશે કે અમે એ લોકો સુધી પહોંચી શકીએ. અત્યારે વડોદરા શહેરમાં 1.5 લાખથી વધારે લાભાર્થીઓ છે અને આ જે લાભાર્થી છે એ લાભાર્થી અને એમના કુટુંબને ભવિષ્યમાં આવી યોજનાઓના માધ્યમથી એમના પોતાનો પણ વિકાસ થાય અને સાથે સાથે સમાજનો પણ વિકાસ થાય એવી જે કલ્પના છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અને સાથે સાથે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની, એ એમની જે વિઝન છે એ વિઝન અમારે આપ સૌના માધ્યમથી ચર્ચા. ઇન્ડસ્ટ્રીઝમાંથી આપ આવો છો એટલે નાના મોટા આપના પ્રશ્નો હોય, પરંતુ વડોદરા શહેરને લગતા હોય, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લગતા હોય, જેમ કે બીસીસીઆઈ ડબલ ટેક્સ માટેની વાત હતી, ક્રેડિટમાં પ્રિતેશભાઈ જે તે વખતે રજૂઆત કરેલી એ એર પોલ્યુશન માટેની વાત હતી, ટીપીઓ માટેની વાત હતી. તો આ બધા પ્રકારના જે પ્રશ્નો છે તે પ્રશ્ન અમારા માધ્યમથી રાજ્ય સરકાર પાસે જાય, અમે ફોલો પણ કરીએ અને આપના જે પ્રશ્નો હોય એના નિરાકરણમાં અમે આપને ઉપયોગી પણ થઈશું. અમે સેતુ બનવા માંગીએ છીએ આપ અને સરકાર વચ્ચે, અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આપના કર્મચારીઓ અને સરકાર વચ્ચે આપ સેતુની ભૂમિકા ભજવો. વડોદરા શહેરમાં અત્યારે જે પ્રકારના વિકાસના કામો થઈ રહ્યા છે આવનાર મહાનગરપાલિકાની ચૂંટણીમાં એ જ વિકાસના કામોને લોકો સામે રાખી અને અમે જ્યારે ભારતીય જનતા પાર્ટીને લોકો મત આપે એના માટેનું જ્યારે આહવાન કરીએ તો તે વખતે પણ આપ સૌનો સહકાર રાજકીય પક્ષ તરીકે અમને મળતો રહે એવી પણ આપની પાસે અમારી અપેક્ષા છે. આપ સૌએ આજે ભાર્ગવભાઈ, સુનિલભાઈ અને મારા સન્માનીય કાર્યક્રમ રાખ્યો અને કાર્યક્રમ મારા લીધે થોડો મોડો શરૂ થયો, કારણ કે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે આજે આ પ્રકારની એક બેઠક અમે રાખી હતી. 5:15 વાગે અમારે અન્ય કાર્યક્રમમાં જવાનું છે અને ભાર્ગવભાઈને વક્તવ્ય આપતા સાંભળો એ પણ એક ભાવ છું. સંઘમાંથી આવેલા છે એટલે 5:15 અહીંયા નીકળવાનું હશે તો એમને માઇક આપીશ, 5:12 તો 3 મિનિટમાં વાત પૂરી કરે અને એમને 5 વાગે આપું તો આપણને 15 મિનિટ એમને સાંભળવાનું લાવવું પડે. એટલે મારી વાત કરવા માટે ફરી એક વખત અલગ અલગ ફોરમ ઉપર અલગ અલગ એસોસિએશન સાથે બેઠક કરીશ, પરંતુ આપ સૌએ સન્માન કર્યું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. વંદે માતરમ. આભાર ડોક્ટર વિજય સર. આપે જે કોલ આપ્યો છે બધા જ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ટ્રેડ બોર્ડ વતી અમે પણ એટલી ખાતરી આપવા માંગીએ છીએ કે વાત વડોદરાની અને રાજ્યની અને દેશની હશે. તમને જ્યાં પણ જે જરૂર હશે ત્યાં અમે બધા અડીખમ એક ભારતીય તરીકે ઉભા રહીશું અને દેશ દુનિયાને બતાવીશું કે અમે પણ વડોદરાને બદલવા કે વડોદરાને બહુ સારી દિશામાં લઈ જવા માટે લોકોના સાથ અને સહકારથી, સંગઠનની ભાવનાથી આગળ વધીએ છીએ. આપનું વિઝન અને આપનું મિશન ખરેખર અદ્ભુત છે. આપની કાર્યશૈલી પણ કાબિલે દાદ છે.
ખૂબ ખૂબ આભાર વિજયભાઈ. એક વિરલ, અટલ અને સરળ એવું વ્યક્તિત્વ કે જેમને એ હંમેશા તમારી સાથે કોઈ પણ વિષય પર ચર્ચા કરતા હોય ત્યારે કદાચ આપણને એવું થાય કે આટલું ઊંડું જ્ઞાન કોઈ પણ વિષય માટે આ ક્યાંથી આવે. અદ્ભુત વાંચનની કળા પર, ગ્રાસ્પિંગ પાવરની કળા પર કે કન્વિન્સિંગની કળા હોય, એ એવું વ્યક્તિત્વ છે કે તમે એમની સાથે બેસો. જે ડોક્ટર સાહેબે કીધું કે ભાર્ગવભાઈને સાંભળવું એ એક ખરેખર લાભો છે. એમની વાત કોઈ પણ વિષય માટેની વાત હોય તો એમનું ઊંડી સૂઝબૂઝ અને જ્ઞાન સાથેની વાત અને સંવાદ હોય અને એ સંગઠનના માહેર, સંગઠનની વિશિષ્ટ જવાબદારી મહામંત્રીની જ્યારે હોય અને એ પણ ગુજરાત રાજ્યની, અને એમાંય ખાસ કરીને દુનિયાની સૌથી પોપ્યુલર પાર્ટી અને જેનો સિતારો ગુજરાત સાથે કનેક્ટેડ છે એવી પાર્ટીના મહામંત્રી શ્રી ભાર્ગવભાઈને વિનંતી કરીશ કે તેઓ અમને ઉદ્બોધન, સમજ અને જ્ઞાન આપે. શ્રી ભાર્ગવભાઈ. શહેરના ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય ડોક્ટર વિજયભાઈ શાહ, શહેરના મહામંત્રી આદરણીય સુનિલભાઈ, આ બંને સાથેનો સંયોગ મારો એવો છે કે જ્યારે બંને કદાચ ભારતીય જનતા પક્ષમાં પદાર્પણ નહોતું કરીને મારું પણ ભારતીય જનતા પક્ષમાં હતા ને ત્યારથી આ બંને સાથે મને કામ કરવાની તક મળી છે, લાભો મળ્યો છે. અને એ કામ કરવાની તક એવી રીતે મળી છે કે એક સમકક્ષ સાથી તરીકે એકબીજાને હકથી કામ ચીંધી અને કામ કરાવવાની એક તક બંને જોડે મને મળે છે. જેના પ્રયત્નોથી આપ સૌ જોડે મળવાનો મને લાભ મળ્યો. માસુભાઈ અને આપ સૌ માટે મારાથી એવું જ કહેવું જોઈએ કે 2020 ની શરૂઆત પછી કલ્પના ન હતી કે 2020 નું વર્ષ કેવું જશે. હું પોતે છેલ્લા મારું એન્જિનિયરિંગ પાસ કર્યા પછી લગભગ 37 વર્ષથી ઇન્ડસ્ટ્રી જોડે જોડાયેલો છું. ઉદ્યોગ શું છે મને ખબર છે, ઇન્ડસ્ટ્રી ચલાવાય કેવી રીતે એની સમજ પણ થોડી મારા પાસે છે. તમારા જેટલી નહીં હોય પણ થોડી ઘણી ઇન્ડસ્ટ્રીના આટલા વર્ષના અનુભવને કારણે મને પણ છે. અને કોરોનાની બીમારી, એમાં થયેલું લોકડાઉનનું જાહેરાત, લોકડાઉન પછી લોકડાઉનનું રિલેક્સ થવાની શરૂઆત, પણ તે વખતે ઇન્ડસ્ટ્રી માટે ન તો ઇન્વેન્ટરીનો ફ્લો હતો, ન તો ફિનિશ ગુડ્સનું બહાર જવા માટેનું લોજિસ્ટિક હતું. કદાચ જે પડી છે ઇન્વેન્ટરીમાંથી પ્રોડક્શન શરૂ કરી દઈશું તો પણ બહાર આ માલ જશે કે નહીં, આ સૌથી વધુ કોરોનાના થવાથી જે યાતના મળે એના કરતા પણ વધુ યાતના સભર દિવસો આપ લોકોએ ગુજાર્યા છે એનું સાક્ષી છું, મને ખબર છે. પરંતુ આમાંથી બહાર આવ્યા પછી આ દેશના અર્થતંત્રને
ફરી એક ડ્રાઇવિંગ ફોર્સ આપવા માટે, એક ચાલક બળ આપવા માટે તમે બધાએ જે પરિશ્રમ કર્યો છે, જે ધૈર્ય અપનાવ્યું છે, તમારા ઉદ્યોગને સાચવ્યો છે, સાથે સાથે તમારા ઉદ્યોગ સાથે જોડાયેલા પરિવારોને પણ સાચવ્યા છે. આવા સૌ તમને ખરેખર અભિનંદન છે. તમારા દર્શન કરવાનો લાભો આજે હિમાંશુભાઈ થકી મળ્યો, એટલા માટે હું તમારા સૌનો વિશેષ કરીને હિમાંશુભાઈનો આભારી છું. મિત્રો, આ સદભાગ્ય હતું કે આ સમયગાળા દરમિયાન આપણી પાસે જે નેતૃત્વ અને હાલ નેતૃત્વ છે એને વિશ્વને માર્ગ ચીંધ્યો છે. અન્યથા આ કોરોનાની બીમારીમાં જ્યારે મહાસત્તાઓ હાંફી ગઈ હતી ત્યારે ભારતને સક્ષમ રીતે સાચવીને બહાર કાઢવાનું શ્રેય કોઈને જાય તો આપણા જ ગુજરાતના, આપણા પોતાના જ કહી શકાય એવા અને એક વખત આપ સૌના પ્રયત્નની સૌથી પહેલી વખત એમને સંસદમાં પદાર્પણ કરાવવાવાળા એવા આપણે સૌ છીએ એવા માનનીય પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આ સમયગાળા દરમિયાન એમણે એક શબ્દને પોઈન્ટ કર્યો. આ શબ્દ હતો આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત ની કલ્પના એટલે શું? તો પહેલા આ જ શબ્દને અલગ દ્રષ્ટિકોણથી રજૂઆત કરવામાં આવતી હતી. સ્વદેશી તરીકે કહેવામાં આવતું. જ્યારે સ્વદેશી કહેતા હતા ત્યારે ઘણા બધા વિદ્વાન ભણેલા લોકો એની મજાક ઉડાવતા હતા કે સ્વદેશી અર્થાત કે કોન્ઝર્વેટિવ. પણ આત્મનિર્ભરમાં કોઈ ભાવ બદલાયો. સ્વદેશીમાં ક્યાંક એવું હતું, છતાં પણ સ્વદેશીની અનિતર વ્યાખ્યા એવી હતી, અયમ નિજા પરોવ્યક્તિ કરનામ લઘુચેતસા ઉદાર ચરિતાનાતુલ વસુધૈવ કુટુંબકમ. તો સ્વદેશીની વાત કરી ત્યારે વસુધૈવ કુટુંબકમની કોન્ટ્રાડિક્ટ છે એવું દેખાતું હતું. જ્યારે આત્મનિર્ભરની વાત કરી ત્યારે વસુધૈવ કુટુંબકમ કેમ સમાઈ ગયું એવું તમને જણાવું. આત્મનિર્ભર ભારતની એ હતું જ્યારે આ શરૂઆતથી ત્યારે ડોક્ટર અહીંયા બેઠા છે, ડોક્ટર વિજયદેવ શાહ એને ઓથેન્ટિકલી સાચું કહી શકશે અથવા તો હું બોલું છું અતિશયોક્તિ કોઈ ખોટું નથી એવું કહેશે કે N95 માસ્ક મેડિકલ માટે વપરાતા હતા તે જ્યારે ડોક્ટર્સ પાસે જાય ઓપરેશન તરીકે જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય એ જુએ કે આ દેશમાંથી આવેલા છે તેને બાજુ પર મૂકે અને વિદેશમાંથી આવ્યા છે તે પોતે લેતા હતા એવું. બહુ જૂની માત્રામાં N95 માસ્ક અહીંયા બનતા અને PPE કિટ તો દેશમાં બની જ ન શકે. PPE કિટ તો બહારથી જ લાવવી પડે. વર્તમાન સમયમાં હું આપ સૌને ધન્યવાદ આપું છું કે આ કોરોનાને કપરા કાળની અંદર ચાહે N95 માસ્કનું પ્રોડક્શન હોય કે PPE કિટનું પ્રોડક્શન હોય, આજે કદાચ મારો આંકડો 3 મહિના 4 મહિના પહેલાનો છે કે પર ડે 1 લાખ PPE કિટનું પ્રોડક્શન આ દેશમાં થતું છે. આજે એની સંખ્યા આનાથી પણ વધારે છે. ચાહે વેન્ટિલેટરનો પ્રયોગ હોય, આપ સૌ એવા દિગ્ગજ લોકો છો ને કે જે પથ્થરમાં લાત મારીને પાણી કાઢી શકવાની ક્ષમતા વાળું સામર્થ્ય ધરાવો છો અને આપ સૌના ભરોસા પર જ આ આત્મનિર્ભર શબ્દ કોઈન થયો છે. આત્મનિર્ભર શબ્દ બહાર આવ્યો છે અને આત્મનિર્ભર શબ્દનો અર્થ એક ઉક્તિ સાથે જાય છે અને ઉક્તિ માટેની કથા એક એવી છે કે એક જંગલમાં એક ભરવાડ પોતાના ઘેટાના બકરા ચરાવવા માટે ગયો અને ઘેટા બકરા ચરાવતા ગયો ત્યારે એને કંઈક ઝાડીમાંથી અવાજ સંભળાયો. આ અવાજ કોઈ પ્રાણીના કળશમાં હતો. જોયું તે એક બચ્ચું હતું. એ ઝાડીમાં કણસતું હતું પણ બચ્ચું જોઈને ગભરાઈ ગયું કારણ કે સિંહનું બચ્ચું હતું. એ કણસતું હતું અને લાગ્યું કે આ સિંહનું બચ્ચું છે, નક્કી એની સિંહણ નજીકમાં જશે અને મારા જાનનું જોખમ છે. ઝાડ પર ચડી ગયો, આસપાસ નજર મારી અને ક્યાંય સિંહણ દેખાઈ નહીં. સાંજ સુધી ઝાડ પર બેસી રહ્યો. સાંજે પાછા જવાનો વારો આવ્યો ત્યાં સુધી સિંહણ આવી ન હતી. આને મુશ્કેલીને આને મૂંઝવણ થઈ કે આ સિંહના બચ્ચાને છોડીને જઈશ તો પછી આને કોઈ મારી નાખશે તો એટલે જોડે લઈ આવ્યો. એ બચ્ચું ઘેટા બકરાની જોડે બાંધ્યું, ત્યાં ઉછળવા લાગ્યું. ઘેટા બકરા જોડે જે મોટું થવા લાગ્યું. એક વખત જ્યારે ઘેટા બકરા જોડે એક પણ જંગલમાં ઘાસ કરવા જતું હતું અને ત્યારે એક સિંહે ત્રાળ મારી અને સિંહ ત્રાળ મારીને છલાંગ મારીને જ્યારે આવ્યું ત્યારે બધા ઘેટા બકરા ભાગવા લાગ્યા
એની જોડે આ સિંહનું બચ્ચું જે થોડું મોટું થયું એ પણ ભાગવા લાગ્યું, પૂંછડી દબાઈને ભાગતું હતું. ત્યારે પેલા સિંહને આશ્ચર્ય થયું, જેને તરાપ મારી હતી એને કોઈ બકરાને પકડી છોડી દીધું અને આની પાસે આને પકડવા લાગ્યું. આ જેવો આને પકડતા પકડવા લાગ્યો કે મને છોડી દે નાને કરવા લાગ્યું. અને નવાઈ લાગે કે સિંહનું બચ્ચું થઈને આ કરે છે. એ નજીકના જંગલના ધરા પાસે એક પાણીના ધરા પાસે લઈ ગયો અને એને બતાવ્યું કે જો તું કોણ છે, તારું શકલ જો મારે તે સ્વર જે તને પણ છે, તું સિંહ છે, તું ત્રાણ નાખ. એને ત્રાણ નાખવાનો પ્રયાસ કર્યો. પહેલા બીજા પ્રયાસ એને અનુભૂતિ થઈ કે હું પણ આ સિંહની જેમ ત્રાણ નાખી શકું છું, હું સિંહ છું. 70 વર્ષ સુધી રહેલા આપણને સૌને આ ભાન ન હતું કે પીપી કીટ એટલા આ દેશમાં બની શકે છે, વેન્ટિલેટર આ દેશમાં બની શકે છે. આપણે પણ સિંહના બચ્ચા છે, શાવકના બચ્ચા છે. અને પહેલી અનુભૂતિ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એહસાસ થયો છે કે સ્વયંમેવ મૂકે. આ એહસાસ વાતની શરૂઆતમાં હિમાંશુભાઈએ કહ્યું કે સંગઠન થકી, સંગઠન દ્વારા સંગઠનના સાથીનું સન્માન. સંગઠન માટે એક શબ્દ વપરાય છે તો સંગઠન ઓર્ગેનાઇઝેશન ઇઝ અ કલેક્ટિવ ઇગો. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ કલેક્ટિવ ઇગો. જ્યારે સંયુક્ત એટલે ઈગો શબ્દને તમે ઇગોઇસ્ટિક તરીકે ન જોતા, પણ આપણા બધાનું ગૌરવ એક સામૂહિક ગૌરવ છે. અને એટલા માટે હાઈફાઈ નામનું પુસ્તક છે. કદાચ ક્યારેક નવરાશ પડે તો ઇન્ડસ્ટ્રીમાં જે પ્રોડક્ટ મેનેજમેન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ, એચઆર મેનેજમેન્ટ જે જોતા હોય એ પુસ્તક આ વાંચશે. કેનેથ બ્લેન્ચાર્ડનું પુસ્તક છે આ હાઈફાઈ. એને એક વાક્ય બહુ સરસ છે. એ વાક્ય એવું છે, none of us is as smart as all of us. The totality of the smartness of dais and the audience આનું કલેક્ટિવ જો કરીશું તો ઓડિયન્સ કરતા ડાયસ કરતા તમે વધવાનું છે અને ઓડિયન્સ કરતા પણ એ વધવાનું છે. તો આ none of us is as smart as all of us સંગઠનનો સાથી ના હોય. સંગઠન તો સાથે લઈને ચાલવા વાળા લોકોનું સંગઠન હોય. તો આના ખાલી છેલ્લા શબ્દ જોડે અસહમતિ વ્યક્ત કરીને એમાં સુધારો કરવાનું કહું છું. સંગઠન થકી, સંગઠન દ્વારા સાથે મળીને ચાલતા આપણે સૌ. અને એટલા જ માટે એક વાત છે, કહેવાય છે સંગચ્છત્વમ સંવદધ્વમ સંવો મનાંસી જાનતા દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. દેવ અને દાનવ વચ્ચેના સંઘર્ષની અંદર મંથન ચાલતું હતું. મંથન ચાલ્યા પછી અમૃત ફળ આવ્યું. અમૃત ફળ ચાખવાનું હતું, ખાવાનું હતું. પણ અમૃત ફળ હાથમાં લેતાની સાથે એક કન્ડિશન હતી કે જેવો હાથમાં પકડે ને તો તમારો હાથ સીધો થઈ જાય, ક્વોલિટી ભરેલી, એટલે અહીંથી ટાઈમ ના થાય. અને આ સ્થિતિમાં હોય ત્યારે અમૃત ફળ ખાવું કેવી રીતે? દાણાઓ ઝઘડતા રહ્યા. અમૃત ફળ હાથમાંથી પડી જાય તો અમૃતત્વ ખતમ થઈ જાય. આ એની ફરક જમીન પર પડશે તો અમૃતત્વ ખતમ થઈ જશે. દાનવો ખાઈ ના શક્યા. દેવતાઓએ ફળ ચાખ્યું. દેવા ભાગમ યથા પૂર્વે સંજાનાના ઉપાસતે. આપણે સૌ સજ્જનો છે, સંજાનાના છે, એને કેવી રીતે ખાવું? મારા હાથનો અમૃત ફળ તમે ચાખો અને તમારા હાથનો અમૃત ફળ હું ખાઉં. આ સંગઠન છે. આ સંગઠનને સાથે લઈને ચાલવા વાળું આ છે ચાલક પદ એ છે. આપણા સદભાગ્યે આપણે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે કે જ્યારે આ દેશ એક પછી એક નવા કીર્તિમાન કરી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીના ઔદ્યોગિક જગતની બહાર આવશો તો જ્યારે જે કાશ્મીર દહકતું હતું એમાં આર્ટિકલ 370 સમાપ્ત થયું છે. હું એનો ઇતિહાસ એને કહેવા નથી માંગતો, પણ તમને બતાવવા કે દેશમાં પરિવર્તન કયું થઈ રહ્યું છે. 492 વર્ષના સંઘર્ષ સાથે જે સંઘર્ષ ચાલતો હતો, જેના માટે જીવ ઊંચો હતો, 1980 થી 1992 સુધીનો સમયગાળો જેને આપણે વડોદરા શહેરમાં જોયો હશે એને યાદ હશે. રામ જન્મભૂમિની, રામ જાનકી રથયાત્રા, એનો સંઘર્ષ, રામચીલા પૂજન, આ બધા પ્રસંગો તમને યાદ હશે. 495 વર્ષનો સંઘર્ષ ન્યાયાલયમાં 9 નવેમ્બર 2019 ના દિવસે સર્વાનુમતે ચુકાદો આપ્યાથી સમાપ્ત થયો. એ પૂરો થયો. 5 ઓગસ્ટ 2020 ના દિવસે માનનીય પ્રધાનમંત્રીજીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો. રામ મંદિર થઈ જશે. રામ મંદિર ભવ્ય બનવાનું છે, પરંતુ આ રામ મંદિર એ રાષ્ટ્ર મંદિરના રૂપમાં બનવાનું છે. રામ મંદિર
મંદિરનું નિર્માણ નથી થઈ રહ્યું ત્યાં આગળ રાષ્ટ્રના નિર્માણનો પાયો રખાઈ રહ્યો છે. અને એટલા જ માટે આપ સૌ જ્યાં આગળ છો ત્યાં જે સ્થિતિમાં છો તમારી જે ક્ષમતા છે ક્ષમતા આ રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં સહભાગી થવું છે. કેવળ રામ મંદિરના નિર્માણનું કામમાં સહભાગી થવું એ કેવળ એક મંદિર પૂરતું સીમિત નથી. કારણ કે રામ મંદિર 495 વર્ષના સંઘર્ષ પછી બન્યું છે. એક ગુલામીના પ્રતીકને દૂર કરી અને ત્યાંથી ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું છે. અન્યથા માનનીય પ્રધાનમંત્રી જેના શિલાન્યાસ માટે ન જાય અને માનનીય પ્રધાનમંત્રી જેનો શિલાન્યાસ કર્યો છે એ રામ મંદિરના માટે આપણે સૌ જ્યારે પણ શ્રી રામતીર્થ ક્ષેત્ર દ્વારા રાષ્ટ્રીય સંરક્ષક સંઘ દ્વારા આજે અભિયાન શરૂ થયું છે એની સાથે તમામ લોકો લાગે છે ભારતીય જનતા પક્ષના તમામ લોકો લાગે છે આ દેશના મહામહિમ રાષ્ટ્રપતિએ સૌથી પહેલું પોતાનું યોગદાન આપી આ અભિયાનની શરૂઆત કરાઈ છે. આપણે પણ એ પ્રસંગે આપણા થકી આ રામ જન્મભૂમિમાં રામ મંદિર ભવ્ય રામ મંદિર નિર્માણને રાષ્ટ્રપતિના કાર્યમાં સહભાગી થવા આપ સૌ તરફથી પણ યોગદાન મળે. આપ સૌના કર્મચારી થકી પણ યોગદાન મળે. બાકીની વાતો ડોક્ટર વિજયભાઈએ કહી છે એનો છુટાવતો નથી કરતો અને મારી વાત અહીંયા વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર ભાર્ગવભાઈ. આપની વાત અને એના પ્રતિસાદ રૂપે ફૂલ નહીં અને ફૂલની પાકડી શરૂઆત મારાથી જ કરીશ. હું આપણા રામ મંદિર કમિટીમાંથી ચેતનભાઈ અને બીજા ભાઈ આવ્યા છે. આપની હાજરીમાં હું મારા તરફથી જે પણ શક્ય છે એ ચેક એમને અર્પણ કરીશ. ખૂબ ખૂબ આભાર. શર્માજી પણ ચેક લઈને આવે છે તો શર્માજી પણ અર્પણ કરશે. ભાર્ગવભાઈને જ આપો, એ પણ સમિતિમાં જ છે. બાનુની અંદર જ્યારે હું વડોદરાની અંદર કોલેજ કરતો હતો ત્યારે એક સ્લોગને કદાચ દેશની 70% જનતાને 70 થી 80% જનતાને ભાવવિભોર અને જનૂનપૂર્વક હિન્દુસ્તાની છીએ એ વાક્ય આજે પણ મને યાદ છે કે कसम राम की खाते हैं हम मंदिर वहीं बनाएंगे. कसम राम की खाते हैं हम मंदिर वहीं बनाएंगे. વાત રામ મંદિરની હોય, હિન્દુ સંસ્કૃતિની હોય તો આ યોગદાન દેશની સંસ્કૃતિ માટે, નવી પેઢી માટે અને નવા રાષ્ટ્ર માટેના નિર્માણમાં જઈ રહ્યું છે એ સ્વરૂપે આ દાનની શરૂઆત છે. આપનો ખૂબ ખૂબ આભાર ભાર્ગવભાઈ. આપે બહુ સુધારો કરો. कसम राम की खाते मंदिर वहीं बनाएंगे. બીજા લોકો મજાક કરતા હતા. कसम राम की खाएंगे मंदिर कैसे? कसम राम की खाएंगे मंदिर वहीं बनाएंगे, तारीख नहीं बताएंगे. આવી મજાક અમે બહુ વર્ષો સુધી સહન કરી છે. 2014 માં પ્રધાનમંત્રી આવ્યા પછી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને એટલા લખલૂટ દસ્તાવેજ પૂરા પાડ્યા કે જેને કારણે 2019 માં જજમેન્ટ આવ્યું અને 5 ઓગસ્ટે શિલાન્યાસ થયો. તારીખ બતાવી નહીં, શિલાન્યાસ પણ થયો અને મંદિર પૂર્ણ થવાની તારીખ પણ બતાવી. આભાર ભાર્ગવભાઈ. કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા પહેલા મારા સાથી, કારણ કે આ વિચાર જ્યારે અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી લોખંડી પુરુષની છત્રછાયામાં જ્યારે અમે બેઠા હતા ત્યારે મને અને શર્માજીને અમે બંને સાથે બેઠા હતા તો કે નવી ટીમ આવી છે અને હિમાંશુભાઈ આપણે કંઈક કરવું જોઈએ. બધા જ એસોસિએશનની સહમતિ લીધી અને આ પ્રોગ્રામ કર્યો. કાર્યક્રમને આગળ લઈ જતા કાર્યક્રમમાં વોટ ઓફ થેન્ક્સ, પછી નેશનલ એન્થમ છે અને હાઇજેનિક, કારણ કે કોરોના છે એટલે
હાઇજેનિક નાસ્તો અનટચ બોક્સ પેકમાં જ છે. આપણે બધા નાસ્તો પણ સાથે કરીશું જેનાથી એકબીજાને પરિચય થશે, કારણ કે નવી ટીમ ઘણી આવી છે અત્યારે નવા ઇલેક્શન પછી સપ્ટેમ્બર પછી. તો હું વિનંતી કરીશ સાવલી જીઆઈડીસી એસોસિએશનના પ્રેસિડેન્ટ મિસ્ટર જે.કે. શર્મા ફોર વોટ ઓફ થેન્ક્સ. जय श्री कृष्ण। सर्वप्रथम मैं परम पिता परमेश्वर को हृदय के अंतःकरण से खूब खूब धन्यवाद देना चाहता हूँ, जिन्होंने इस कोविड वैश्विक महामारी में हम सभी को स्वस्थ और निरोगी प्रदान किए। दूसरा, मैं आभार और धन्यवाद देना चाहता हूं भारतीय जनता पार्टी के शीर्ष नेताओं को, संगठन के शीर्ष नेताओं को, जिन्होंने आज हमारे बीच वडोदरा संस्कारी नगरी में हमारे सबके चेहरे कोई वडोदरा का ऐसा व्यक्ति नहीं होगा कि तीनों विभूतियों को नहीं जानता होगा, अर्थात त्रिदेव समान हमारे सभी तीनों। तो मैं हृदय के अंतःकरण से हार्दिक बधाई देता हूँ और आभार व्यक्त करता हूँ कि आप हमारे समक्ष इतना बहुमूल्य समय निकाल करके हमारे समक्ष आए, इसके लिए हम पूर्ण ब्रह्मा विष्णु महेश, ब्रह्मा बीच में है, विष्णु खटखट हमारा, महेश एकदम शांत स्वरूप, जहां वे तहां विजय भाई और आज सभी हमारे बीच आए हुए तमाम एसोसिएशंस के प्रमुख प्रतिनिधियों, आप सभी का हार्दिक आभार व्यक्त करते हैं कि आप इतनी बड़ी संख्या में यहाँ पर। थैंक यू। આપણે નેશનલ એન્થમ માટે અને નેશનલ એન્થમ પછી આપણે રાઈટ દીધું. भारत माता की जय।